મોરબીના ખેડૂતો વીજ કંપની સામે મોરચો માંડે છે અને તેમના ખેતરમાં થાંભલા નાખવા માટે વીજ કંપનીના લોકોને ઘૂસવા નહીં દે તેવી ચીમકી ઉચ્ચારે છે અને પોલીસ દોડી આવે છે। ખેડૂતોને પકડીને પોલીસની વાનમાં બેસાડવામાં આવે છે, પણ અહીં ચોંકાવનારા દ્રશ્ય એવા સામે આવ્યા કે ખેડૂતની સાથે તેમના બાળકને પણ પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે। ખેડૂતોને પૂરતું વળતર ન મળતા તેઓ અત્યારે આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। આજે કંપનીના માણસોએ પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ખેડૂતો અને મહિલાઓએ આનો ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના પગલે પોલીસે તેમને ડિટેન કર્યા હતા। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જ્યાં સુધી તેમને જમીનના ઉપયોગ બદલ પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી વીજ પોલ ઊભા કરવાની કામગીરી બંધ રાખવામાં આવે। આ વિરોધ છતાં કંપની દ્વારા પોલીસની મદદથી કામ ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો વિરોધ કરતા ખેડૂતોને પકડીને પોલીસની વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા। જો કે ખેડૂતની સાથે તેમના બાળકને પણ પોલીસની વાનમાં બેસાડી દીધો હતો અને જે દ્રશ્ય સામે આવ્યા છે, જ્યારે ખેડૂતો ત્યાં વિરોધ કરી રહ્યા હતા અને પોલીસ ત્યારે પહોંચી ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા તેની ઉપર એક નજર કરીએ, સાથે આ મામલે ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જેતપર ગામના ખેડૂતો બિચારાઓને બધાને એક બસ તો ભરીને ડિટેન કર્યા છે। આ બીજી બસ છે, તમે જોઈ શકો છો, અને બીજી બસમાં ડિટેન કર્યા એમાં તમે જોઈ શકો છો આ 10 વર્ષના છોકરાને પણ ડિટેન કર્યો છે, જે એના પપ્પા જોડે એના ખેતરમાં વીજ પોલ આવતો હોવાથી એના પપ્પા જોડે ખેતર ગયો હતો, તો એને પણ સાથે ડિટેન કર્યો છે અને એ 10 વર્ષનો છે, 5મા ધોરણમાં સ્ટડી કરે છે। તમે જોઈ શકો છો છોકરો અત્યારે સૂતો છે, એને પણ તડકાની લૂ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો। આવી તાનાશાહી આ જેતપર ગામના ખેડૂતો અને ભાઈઓને બહેનોને ડિટેન કરી રહ્યા છે, અત્યારે પોલીસ સ્ટેશન લઈ જાય બરોબર, કામ ચાલુ કરે બરોબર, અમને યોગ્ય વળતર દેતા નથી। ટેલિગ્રાફ ઓથોરિટી પ્રમાણે કંપનીને ઓથોરિટી એ સંપૂર્ણ વળતર દેવાનું, તેમ છતાં કોઈ પણ વળતર દીધા વગર બળજબરીપૂર્વક કામ કરી રહ્યા છે અને ખેડૂતોને ડિટેન કરી રહ્યા છે। આ લુખ્ખી પ્રશાસનની તાનાશાહી છે, આ અદાણીની તાનાશાહી છે। મોરબી જિલ્લાના માળિયા, હળવદ, મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકા સહિતના વિસ્તારોમાં વીજ કંપનીની લાઈનો પસાર થઈ રહી છે। મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તેમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ ખેતરમાં કામગીરી નહીં કરવા દે। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોરબીના પ્રાંત અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ખેડૂતો કામ ચાલુ કરવા દેવા માટે તૈયાર ન હતા અને ત્યારબાદ મોરબી પોલીસ પણ ત્યાં આવે છે અને જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા તેમને ડિટેન કરવામાં આવે છે, પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે અને આ મામલે ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરતું વળતર ન મળતા છતાં તંત્ર દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરીને ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી કરાવી રહી છે અને આ ઘટનાને લઈને અત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।